આગળ વાત કરીએ નવસારીની. નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી પ્રશાસન એલર્ટ. નવસારીના વાંસદામાં આજે 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી શહેર અને ખેરગામમાં 5-5 ઇંચ વરસાદ, જ્યારે નવસારી જિલ્લામાં 4.19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં 4190 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો નવસારી જિલ્લામાં 39 સગર્ભાઓને સુરક્ષિત સ્થળે ખસેડાઈ છે. એસડીઆરએફની 3, એનડીઆરએફની 1 ટુકડી તૈનાત છે. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં 5 ઇંચ કરતાં વધારે, જલાલપુરમાં 4 ઇંચ કરતાં વધુ, વાંસદામાં અંદાજે 6 ઇંચ અને ખેરગામમાં લગભગ 5 ઇંચ જેટલું વરસાદ રજીસ્ટર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તંત્ર તરફથી 4190 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યું છે. તેમાંથી અંદાજે 700 લોકો શેલ્ટર હોમ્સમાં છે. અત્યાર સુધી માનવીય સંવેદનશીલતા દાખવીને અમે 34 સગર્ભા બહેનોને પણ શિફ્ટ કર્યું છે અને પ્રાથમિકતાના ધોરણે દિવ્યાંગોને, સિનિયર સિટીઝન્સને અને સગર્ભા બહેનોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં અત્યારે 3 એસડીઆરએફની ટીમ, 1 એનડીઆરએફ અને 1 આર્મીનું કોલમને પણ સ્ટેન્ડ બાય રાખી લેવામાં આવ્યું છે. આપના મારફતે લોકોને અપીલ કરવા માંગુ છું કે જિલ્લામાં રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લેતા બિનજરૂરી અવર જવર કરવી ટાળવી હિતાવહ છે અને સ્થાનિય વહીવટી તંત્રની સૂચનાઓનું અવશ્ય પાલન કરવું.